નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, જો પાછા એક નવી મુસાફરી આપણે છીએ અને આ જે રસ્તો તમે જોઈ રહ્યા છો એ આપણે ધોળકાથી આગળ નીકળી ગયા છીએ અને મિત્રો આ હાઈવે જઈ રહ્યો છે અને મિત્રો આપણે જવાનું છે ભાયલા એ મોગલધામે। તો મળીએ છીએ મિત્રો આગળ મોગલધામના મંદિરે, માં મોગલના દર્શન કરીએ મિત્રો। તો તમને પણ મોગલધામના દર્શન કરાવીશ, તો બન્યા રહેજો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી, કારણ કે મજા આવશે। વિડીયો ખૂબ જ સરસ મજાનો છે મિત્રો। અને તમને જણાવી દઉં કે આ બાવળા આસપાસનો આખો વિસ્તાર ગણવામાં આવે છે। તો મિત્રો તમે જો બાવળા સાઈડ આવતા હોય તો ચોક્કસથી આ ભાયલા એ મોગલધામની મુલાકાત લેજો। સરસ મજાનું સ્થળ છે મિત્રો, તમને જઈને બતાવું આખું સ્થળ। તો મળીએ મિત્રો આગળ એ ભાયલાની અંદર મોગલધામે। બન્યા રહેજો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી, ખૂબ જ મજા આવશે। જઈએ મિત્રો આપણે આગળ। તો જો મિત્રો પહોંચી ગયા છીએ આપણે આ મોગલધામ ભાયલાની અંદર। ત્યાં તમને આ રીતનું બસ સ્ટેન્ડ જોવા મળશે અને અહીંયા પણ લખેલું છે મિત્રો આઈ શ્રી મોગલ। અને જો અહીંયા આ રીતનો આખો ગેટ તમને આનો જોવા મળે છે। બે બાજુ તમને આ રીતના લખેલું જોવા મળશે આઈ શ્રી મોગલધામ ભાયલા, આઈ શ્રી જંડવાવાળા મોગલ માના દર્શન દ્વાર। તો મિત્રો આ રીતનો આખો ગેટ છે અને ત્યાં સિંહ પણ મૂકેલો છે, વચ્ચે નાગદાદા છે અને આ બાજુ તમને ગાય માતા જોવા મળશે। તો આ રીતના આખું છે મિત્રો। આ જઈએ અંદર અને બતાવું તમને, અંદર જઈને માતાજીના દર્શન કરાવું છું। તો મળીએ મિત્રો અંદર અને બતાવું તમને માતાજીનું મોગલધામ। તો જો મિત્રો આ રીતનું આખું અંદરનું લોકેશન છે, આપને બતાવી દઉં। આ રીતનું તમને અંદર એ જોવા મળશે અને જો સામે આ રીતનું પાર્કિંગ છે, તમે તમારી ગાડીને અહીંયા મૂકી શકો છો અને પાર્કિંગ કરી શકો છો મિત્રો। જો સામે આઈ શ્રી મોગલધામ લખેલું છે, સામે ટોયલેટનું એ પણ છે, તો તમે ત્યાં પણ જઈ શકો છો મિત્રો। તો આ રીતનું આખું પરિસર છે, બતાવું મિત્રો। અંદર જઈને તમને દર્શન પણ કરાવું જો અંદર કેમેરો એલાવ હોય તો મિત્રો। અને આ રીતનું અંદર છે, તો જઈએ મિત્રો અંદર અને બતાવી દઉં। જો આ રીતનું મોર પણ ઉપર મૂકેલો હશે ને તમને જોવા મળશે। જો રાત્રે આ બધી રોશની થતી હોય છે મિત્રો, તો એ પણ તમે જોઈ શકો છો અહીંયા। તો જઈએ મિત્રો અંદર અને બતાવું તમને। જો આ રીતનું અંદર મેન મંદિર તમને અહીંયા જોવા મળશે અને આ રીતનું તમને અહીંયા એ ગરુડ ઉપર બિરાજમાન એ જોવા મળશે। ભગવાન છે અહીંયા એ વિષ્ણુ ભગવાન એ પણ મૂકેલા છે મિત્રો। અને સામે તમને લખેલું જોવા મળશે મોગલધામ ભાયલા, આઈ શ્રી મોગલધામ ભાયલા। તો આ રીતનું આખું અંદર પરિસર છે અને તમે આ જોઈ શકો છો। જો આ રીતનું એ છે મિત્રો। જઈએ અંદર અને તમને દર્શન કરાવું છું, બન્યા રહેજો મિત્રો। તો જો આ રીતનું આખું મંદિર છે મોગલમાનું। જો અહીંયા આ માતાજીનું આપણને જોવા મળે છે, જોઈ શકો છો આઈ શ્રી મોગલધામ। તો મિત્રો જઈએ અંદર અને દર્શન કરીએ, બતાવું તમને। તો જો મિત્રો આ રીતનું કંઈક અંદર મંદિર પરિસર આપણને જોવા મળે છે અને માતાજીનું અહીંયા એક પ્રાગટ્ય સ્થાન છે અને આ રીતનું આખું તમને અંદર જોવા મળશે, જોઈ શકો છો એમ। તો અહીંયા મોગલમાના તમને બે ફોટા પણ જોવા મળશે। તો આ રીતનું કંઈક છે મિત્રો અંદર, અને આ રીતની આખી જગ્યા આપણને જોવા મળે છે મોગલમાં। તો જો મિત્રો આ રીતનું આખું કંઈક મંદિર હતું અને આ રીતનું તમને અહીંથી જોવા મળે છે। જો સામે અહીંયા અમાસોત્સવ ઉજવવામાં આવે છે મિત્રો, તો એનો લોક ડાયરો હોય છે અને આ રીતનું આખું અહીંયા જોવા મળે છે, તમે જોઈ રહ્યા છો એમ। સામે તમને ભોજનશાળા પણ જોવા મળશે મિત્રો। અને એના આ રીતના આખા
મંદિરો અને બધું તમને જોવા મળશે. જોઈ શકો છો આ મોગલધામ ભાયલાનું મિત્રો ખૂબ જ વખણાય છે. તો આપ ચોક્કસથી જો આ બાવળા સાઈડ આવતા હોય મિત્રો, અમદાવાદ બાવળા સાઈડ હાઈવે ઉપર જ આવી જાય છે, રોડ ટચનું છે મિત્રો. તો ચોક્કસથી માં મોગલના આપ દર્શન કરી શકો છો, માં મોગલના આપ આશીર્વાદ લઈ શકો છો. તો મિત્રો આ રીતનું આખું એ પરિસર છે. તો આપ અહીંયા આવજો અને આના દર્શન કરી શકો છો, જોઈ શકો છો મિત્રો આખું આ. અને મિત્રો બતાવું તમને હજી આગળ એ આખું આગળનું પણ એ બન્યા રહેજો મિત્રો મારી સાથે. જઈએ આગળ. તો મિત્રો આ હતું મોગલધામ ભાયલાનું મંદિર. મિત્રો વિડીયો જો આપને ગમ્યો હોય તો એક લાઈક આપી દેજો વિડીયોને. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ખાસ મિત્રો આપ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. જો આપને ગમ્યો હોય તો લાઈક આપી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ખાસ મિત્રો કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. કોમેન્ટમાં પણ લખી દેજો જય માં મોગલ. તો મળીએ મિત્રો નવા એક ટૉપિક સાથે, નવા વિડીયોની સાથે, નવા કોઈક સ્થળ સાથે. તો મળીએ મિત્રો આગળ. વિડીયો પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર યોર ટાઈમ મિત્રો. આભાર તમારો ખૂબ ખૂબ આભાર વિડીયોને છેલ્લે સુધી જોવા માટે. મળીએ મિત્રો આગળ. તો જો મિત્રો તમે આવશો એટલે આ માં લખેલું પણ તમને જોવા મળશે. માં મોગલનું માં છે. અને આપણે અંદર દર્શન કર્યા. આખું આ પરિસર છે મિત્રો. અહીંયા મોગલધામ ભાયલાનું આ કાર્યાલય છે, તમે સામે જોઈ શકો છો. અને સામે મિત્રો તમને અહીંયા એ ઠંડુ પાણી પણ જોવા મળશે. જો અહીંયા તમને બતાવી દઉં, ભાયલાની સાથે અહીંયા તમને ઠંડુ પાણી અને મિત્રો ચા પણ જોવા મળે છે. તો અહીંથી તમે ચા પણ પી શકો છો. તો અહીંયા સરસ મજાની પ્રસાદી રૂપે અહીંયા ચા આપવામાં આવે છે. જો આ રીતનું છે આખું આ ચાનું. અને અહીંથી ઠંડુ પાણી પણ તમે પી શકો છો. અને આવું કંઈક મિત્રો અહીંનું આ પરિસર છે આખું, મેં તમને બતાવ્યું એમ. તો સરસ મજાનું સ્થાન છે મિત્રો માતાજીનું. ચોક્કસથી આપ આવજો અહીંયા. અને હજી પણ તમને આગળ બતાવું છું. તમને આ પાછળનો મંદિરનો પાછળનો વિસ્તાર છે મિત્રો. અને સામે તમને બાળકો માટેનું એક ગાર્ડન પણ જોવા મળશે. તો એ પણ તમને બતાવી દઉં. બન્યા રહેજો મિત્રો. આ હતું આપણું એ ચાનું નાસ્તાનું, એટલે કે ચા પાણી તમે ત્યાંથી પી શકો છો. આ કાર્યાલય છે મિત્રો અહીંનું. અને પાછળ જે છે એ તમને બાળકો માટેનું એક ક્રીડાંગણ જેવું પણ જોવા મળશે. તો જો અહીંયા ઝંડવાવાળા મોગલ ભાયલા ધામ કહેવામાં આવે છે મિત્રો. તો આવું કંઈક આ સ્થળ હતું મિત્રો. અને હજી પણ તમને બતાવું બાળકો માટે મિત્રો ખાસ એ પણ તમને જણાવી દઉં છું. તો બન્યા રહેજો મિત્રો, મળીએ હજી આગળ. તો જો મિત્રો આ મોગલધામ ભાયલા જે લખેલું છે ત્યાંથી બાજુમાં તમે જ્યારે આવશો ત્યારે તમને અહીંયા 1 થી 10 વર્ષના બાળકો માટે બાળ ક્રીડાંગણ જોવા મળે છે. તો જો આવું કંઈક છે આ બાળ ક્રીડાંગણ. અંદર હિંચકા મૂકેલા છે, લપસણી મૂકેલી છે. તો નાના બાળકો તમારી સાથે હોય તો તમે એમને અહીંયા રમત અહીંયા કરી શકો છો, એટલે કે રમાડી શકો છો મિત્રો. જો વધારે કંદરતા હોય, હેરાન કરતા હોય તો અહીંયા ત્યાં લઈ શકો છો અને આવી શકો છો. તો અહીંયા મિત્રો પાછળ માં મોગલના મંદિર છે એની પાછળ જ અહીંયા તમારે શ્રીફળ વધેરવાનું છે. એ પણ અહીંયા જો બધું આવેલું છે આ રીતના. તો આ રીતનું મિત્રો આખું છે. અને આ રીતનું આખું મંદિર હતું મિત્રો. તો જો આ રીતનું આખું એ પરિસર છે અને એ તમને જોવા મળે છે મોગલધામ ભાયલાનું મિત્રો આખું. તો મળીએ મિત્રો હજી આગળ. બતાવું તમને હજી એક વસ્તુ.